નમસ્કાર મિત્રો, યુનિક એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં હું હેમંત કુમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તારીખ 26 જુલાઈ 2024થી તારીખ 11 ઓગસ્ટ 2024 સુધી ફ્રાન્સના પેરિસ ખાતે સમર ઓલિમ્પિક 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે પેરિસ ઓલિમ્પિક 2024 વિશે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેના વિશે ઘણા પ્રશ્નો પૂછાઈ શકે છે. આથી આજના વિડીયોમાં પેરિસ ઓલિમ્પિક 2024ના મોસ્ટ આઈએમપી 30 એમસીક્યુઝ વિસ્તૃત સમજણ સાથે આપણે જોઈશું. વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને નમ્ર વિનંતી છે કે આપે હજુ સુધી યુનિક એજ્યુકેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો. શરૂ કરીએ પેરિસ ઓલિમ્પિક 2024ના મોસ્ટ આઈએમપી 30 એમસીક્યુઝ. પ્રશ્ન 1. આધુનિક ઓલિમ્પિક રમતોના પિતા કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ પિયરે ડી કુબર્ટિન, ઓપ્શન બી થિયોડોસિયસ, ઓપ્શન સી ડિમિટ્રિયાસ વિકેલાસ અને ઓપ્શન ડી થોમસ બાચ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ પિયરે ડી કુબર્ટિન. બેરોન પિયરે ડી કુબર્ટિન ફ્રાન્સીસી હતા. તેઓએ વિશ્વ શાંતિને મજબૂત બનાવવાના ઉદ્દેશથી આધુનિક ઓલિમ્પિક તરીકે એક આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધાની કલ્પના કરી હતી. વર્ષ 1896થી 1925 સુધી તેઓ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રેસિડેન્ટ હતા. ઓપ્શન બીના સમ્રાટ થિયોડોસિયસે ઈસવીસન 394માં પહેલાંના સમયમાં રમાતી આ રમતોને ખતમ કરી નાખી હતી. ઓપ્શન સીમાં ડિમિટ્રિયાસ વિકેલાસ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રથમ પ્રેસિડેન્ટ હતા. ઓપ્શન ડી થોમસ બાચ 10 સપ્ટેમ્બર 2013થી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રેસિડેન્ટ છે. પ્રશ્ન 2. વર્ષ 2024ની પેરિસમાં આયોજિત ઓલિમ્પિક રમતો કેટલામી ઓલિમ્પિક રમતો એટલે કે આવૃત્તિ કે એડિશન છે? ઓપ્શન એ 31મી રમતો, ઓપ્શન બી 32મી રમતો, ઓપ્શન સી 33મી રમતો અને ઓપ્શન ડી 34મી રમતો. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 33મી રમતો. ઓપ્શન એમાં 31મી રમતો છે તે રિયો ડી જેનેરો બ્રાઝિલ ખાતે 2016માં રમાણી હતી. ઓપ્શન બીમાં 32મી રમતો છે ટોક્યો જાપાન ખાતે 2020માં રમાઈ હતી. અને ઓપ્શન ડીની 34મી રમતો જે લોસ એન્જલ યુનાઇટેડ સ્ટેટ એમાં 2028માં યોજાવાની છે. પેરિસમાં ત્રીજી વાર ઓલિમ્પિક રમતોનું આયોજન થયું છે. અગાઉ વર્ષ 1900 અને 1924માં પણ આ રમતોનું આયોજન પેરિસ ખાતે કરવામાં આવ્યું હતું. વર્ષ 1900માં પેરિસમાં રમાયેલ ઓલિમ્પિકમાં પ્રથમવાર મહિલાઓએ ભાગ લીધો હતો. પ્રશ્ન 3. નીચેના પૈકી કઈ રમતને પેરિસ ઓલિમ્પિક 2024માં પ્રથમવાર સામેલ કરવામાં આવી છે? ઓપ્શન એ હોકી, ઓપ્શન બી બ્રેક ડાન્સિંગ, ઓપ્શન સી પોલો અને ઓપ્શન ડી ક્રિકેટ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી બ્રેક ડાન્સિંગ. બ્રેકિંગની રમતને સામાન્ય રીતે બ્રેક ડાન્સિંગના નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન 4. ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય કરનારી એકમાત્ર ભારતીય વેઇટ લિફ્ટર કોણ બની છે? ઓપ્શન એ પૂનમ યાદવ, ઓપ્શન બી ખુમુકચમ સંગીતા, ઓપ્શન સી કુંજરાની દેવી અને ઓપ્શન ડી મીરાબાઈ ચાનુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી મીરાબાઈ ચાનુ. પ્રશ્ન 5. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના મશાલવાહક કોણ બન્યા હતા? ઓપ્શન એ સાયના નેહવાલ, ઓપ્શન બી નીરજ ચોપડા, ઓપ્શન સી અભિનવ બિંદ્રા અને ઓપ્શન ડી પીવી સિંધુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી અભિનવ બિંદ્રા. પ્રશ્ન 6. પેરિસ ઓલિમ્પિક 2024નું માસ્કોટ શું છે? ઓપ્શન એ ઓલિમ્પિક ફ્રીઝ, ઓપ્શન બી મિરાઇટોવા, ઓપ્શન સી વિનિસિયસ અને ઓપ્શન ડી વેનલોક. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ઓલિમ્પિક ફ્રીઝ. આ ઇમેજમાં તમે જોઈ શકો છો તે આ છે ઓલિમ્પિક ફ્રીઝ જે પેરિસ ઓલિમ્પિક 2024નું માસ્કોટ હતું. મિરાઇટોવા એ આ ઇમેજમાં જોઈએ છીએ તે આ છે મિરાઇટોવા જે ટોક્યો ઓલિમ્પિક 2020નું માસ્કોટ હતું. વિનિસિયસ આ ઇમેજમાં આ છે વિનિસિયસ. વિનિસિયસ એ રિયો ઓલિમ્પિક 2016નું માસ્કોટ હતું.
વેનલોક, આ ઇમેજમાં દેખાય છે તે આ છે વેનલોક. આ માસ્કોટ લંડન ઓલિમ્પિક 2012નું માસ્કોટ હતું. પ્રશ્ન 7. પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા? ઓપ્શન એ પીવી સિંધુ અને નીરજ ચોપડા. ઓપ્શન બી પીવી સિંધુ અને શરત કમલ. ઓપ્શન સી મનુ ભાકર અને PR શ્રીજેશ. ઓપ્શન ડી MC મેરીકોમ અને મનપ્રીત સિંહ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી પીવી સિંધુ અને શરત કમલ. ઓપ્શન સીના મનુ ભાકર અને PR શ્રીજેશ પેરિસ ઓલિમ્પિક 2024ના સમાપન સમારોહમાં ધ્વજવાહક હતા. અને ઓપ્શન ડીના MC મેરીકોમ અને મનપ્રીત સિંહ ટોક્યો ઓલિમ્પિક 2020માં ધ્વજવાહક હતા. પ્રશ્ન 8. પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ વિજેતા કોણ બન્યું છે? ઓપ્શન એ હિના સિદ્ધુ. ઓપ્શન બી મનુ ભાકર. ઓપ્શન સી યશસ્વિની સિંહ દેસવાલ અને ઓપ્શન ડી અન્ના કોરકાકી. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી મનુ ભાકર. મનુ ભાકર ઓલિમ્પિક રમતોમાં શૂટિંગ સ્પર્ધામાં મેડલ જીતનારી સૌ પ્રથમ ભારતીય મહિલા બની છે. પ્રશ્ન 9. પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ શૂટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને કોણે ઇતિહાસ રચી દીધો છે? ઓપ્શન એ મનુ ભાકર અને સરબજોત સિંહ. ઓપ્શન બી અપૂર્વી ચંદેલા અને સૌરભ ચૌધરી. ઓપ્શન સી રાહી સરનોબત અને સૌરભ ચૌધરી. અને ઓપ્શન ડી મનુ ભાકર અને સૌરભ ચૌધરી. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ મનુ ભાકર અને સરબજોત સિંહ. મનુ ભાકર વ્યક્તિગત અને મિશ્રિત ટીમ સ્પર્ધામાં મેડલ જીતીને એક જ રમતમાં 2 મેડલ જીતનારી સ્વતંત્ર ભારતની પ્રથમ એથ્લેટ બની છે. પ્રશ્ન 10. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના શેફ ડી મિશન તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? ઓપ્શન એ સંજીવ રાજપૂત. ઓપ્શન બી રવિકુમાર. ઓપ્શન સી ગગન નારંગ અને ઓપ્શન ડી અભિનવ બિંદ્રા. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ગગન નારંગ. ગગન નારંગ લંડન ઓલિમ્પિક 2012માં પુરુષોની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ વિજેતા છે. પ્રશ્ન 11. પેરિસ ઓલિમ્પિક 2024માં જ્યુરી સભ્ય તરીકે નિયુક્ત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? ઓપ્શન એ દીપિકા કુમારી. ઓપ્શન બી લક્ષ્મી રાની માઝી. ઓપ્શન સી બોમ્બાઈલા દેવી અને ઓપ્શન ડી બિલ્કિસ મીર. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી બિલ્કિસ મીર. બિલ્કિસ મીર જ્યુરીના સભ્ય બનનાર પ્રથમ ભારતીય મહિલા પણ છે. પ્રશ્ન 12. અમન સેહરાવત કે જેઓએ તાજેતરમાં જ પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે તે કઈ રમત સાથે જોડાયેલા છે? ઓપ્શન એ કુસ્તી એટલે કે રેસલિંગ. ઓપ્શન બી મુક્કાબાજી એટલે કે બોક્સિંગ. ઓપ્શન સી ટેબલ ટેનિસ અને ઓપ્શન ડી બેડમિન્ટન. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ કુસ્તી એટલે કે રેસલિંગ. અમન સેહરાવતે પુરુષોના 57 કિલોગ્રામ ભાર વર્ગ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અમન સેહરાવતે 21 વર્ષ અને 24 દિવસની ઉંમરમાં ઓલિમ્પિક મેડલ જીત્યું છે. આમ અમન સેહરાવત ભારત માટે મેડલ જીતનાર સૌથી યુવા ખેલાડી બની ગયા છે. આ પહેલાં આ રેકોર્ડ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુના નામે હતો. સિંધુએ 21 વર્ષ 1 મહિનો અને 14 દિવસની ઉંમરમાં રિયો ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. પ્રશ્ન 13. પેરિસ ઓલિમ્પિક 2024માં કયા દેશે સૌથી વધારે મેડલ્સ જીત્યા છે? ઓપ્શન એ ચીન. ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા. ઓપ્શન સી US અને ઓપ્શન ડી જાપાન. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી US. આ તમે જોઈ શકો છો આ છે પેરિસ ઓલિમ્પિક 2024નું મેડલ ચાર્ટ. પેરિસ ઓલિમ્પિક 2024ના આ ટોપ 5 કન્ટ્રીઝ છે. તેમાં પ્રથમ નંબર ઉપર યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા છે, જેણે 40 ગોલ્ડ મેડલ, 44 સિલ્વર મેડલ અને 42 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 126 મેડલ જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. બીજા નંબર ઉપર આ છે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના એટલે કે ચીન, જેણે 40 ગોલ્ડ મેડલ, 27 સિલ્વર મેડલ, 24 બ્રોન્ઝ મેડલ સાથે ટોટલ 91 મેડલ મેળવ્યા છે.
અને બીજા નંબર ઉપર રહ્યું છે. ત્રીજા નંબર ઉપર આ છે જાપાન, જેણે 20 ગોલ્ડ મેડલ, 12 સિલ્વર મેડલ અને 13 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 45 મેડલ મેળવ્યા છે. ચોથા નંબર ઉપર આવ્યું છે ઓસ્ટ્રેલિયા, જેણે 18 ગોલ્ડ મેડલ, 19 સિલ્વર મેડલ અને 16 બ્રોન્ઝ મેડલ મેળવી અને કુલ 53 મેડલ મેળવ્યા છે. અને પાંચમા નંબર ઉપર હતું ફ્રાન્સ, જેણે 16 ગોલ્ડ મેડલ, 26 સિલ્વર મેડલ અને 22 બ્રોન્ઝ મેડલ મેળવીને કુલ 64 મેડલ મેળવ્યા છે. પ્રશ્ન 14. પેરિસ ઓલિમ્પિક 2024ના મેડલ ચાર્ટમાં ભારત કેટલામાં સ્થાન પર રહ્યું છે? ઓપ્શન એ 70મું સ્થાન, ઓપ્શન બી 71મું સ્થાન, ઓપ્શન સી 72મું સ્થાન અને ઓપ્શન ડી 73મું સ્થાન. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 71મું સ્થાન. પેરિસ ઓલિમ્પિક 2024નું આ મેડલ ચાર્ટ છે, જેમાં આ ભારત અહીં 71મા સ્થાન ઉપર છે. ભારતે 1 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ મેળવીને કુલ 6 મેડલ સાથે 71મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતને પેરિસ ઓલિમ્પિક 2024માં એક પણ ગોલ્ડ મેડલ મળ્યો નથી. મેડલ ચાર્ટમાં 70મા નંબર ઉપર લિથુઆનિયા હતું, 72મા નંબર ઉપર રિપબ્લિક ઓફ મોલ્ડોવા છે અને 73મા નંબર ઉપર કોસોવો છે. ભારતનો પડોશી દેશ પાકિસ્તાન 1 ગોલ્ડ મેડલ સાથે 62મા સ્થાને રહ્યો છે. ભારતે જે 6 મેડલ મેળવ્યા છે તે જોઈ લઈએ. એથ્લેટિકમાં મેન્સ જેવેલિયન થ્રોમાં ભારતને 1 સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. હોકીમાં મેન ઇન્ડિયામાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. શૂટિંગની રમતમાં ભારતને કુલ 3 મેડલ મળ્યા છે, જેમાં 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેનમાં 1 બ્રોન્ઝ મેડલ, 10 મીટર એર પિસ્ટોલ વુમનમાં 1 બ્રોન્ઝ મેડલ અને 10 મીટર એર પિસ્ટોલ મિક્સમાં 1 બ્રોન્ઝ મેડલ મળ્યો છે. અને રેસલિંગમાં 1 મેડલ મળ્યો છે, જે મેન્સ ફ્રીસ્ટાઇલ 57 kgમાં 1 બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત 48મા ક્રમ પર હતો. પ્રશ્ન 15. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એથ્લીટ આયોગના બીજા ઉપાધ્યક્ષ તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? ઓપ્શન એ અભિનવ બિંદ્રા, ઓપ્શન બી પીટી ઉષા, ઓપ્શન સી યોગેશ્વર દત્ત અને ઓપ્શન સી વિનેશ ફોગાટ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ અભિનવ બિંદ્રા. અભિનવ બિંદ્રા ભારતના પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા છે. 2008ના બીજિંગ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલમાં અભિનવ બિંદ્રા ગોલ્ડ મેડલ વિજેતા બન્યા હતા. પ્રશ્ન 16. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના કયા રમતવીરે ભાલા ફેંક એટલે કે જેવિલન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યું છે? ઓપ્શન એ અમન સેહરાવત, ઓપ્શન બી સ્વપ્નિલ કુસાલે, ઓપ્શન સી નીરજ ચોપડા અને ઓપ્શન ડી લક્ષ્ય સેન. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી નીરજ ચોપડા. નીરજ ચોપડાએ 89.45 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપલબ્ધિ મેળવ્યા બાદ ઓલિમ્પિકમાં મેડલ જીતનારા તેઓ પ્રથમ ભારતીય ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટ બની ગયા છે. નીરજ ચોપડા વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારા પ્રથમ ભારતીય છે. અમેરિકાના ઓરેગોનમાં વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં 88.13 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો કરીને તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રશ્ન 17. ઓલિમ્પિકમાં પુરુષ બેડમિન્ટનમાં સેમીફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? ઓપ્શન એ લક્ષ્ય સેન, ઓપ્શન બી એચ.એસ. પ્રણોય, ઓપ્શન સી કિદામ્બી શ્રીકાંત અને ઓપ્શન ડી પ્રિયાંશુ રાજવત. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ લક્ષ્ય સેન. પેરિસ ઓલિમ્પિક 2024માં સેમીફાઇનલ સુધી તેઓ પહોંચી ગયા હતા. પ્રશ્ન 18. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત તરફથી ભાગ લેનાર 14 વર્ષની એથ્લેટ ધીનિધિ દેસિંઘુ કઈ રમત સાથે સંકળાયેલી છે? ઓપ્શન એ બોક્સિંગ, ઓપ્શન બી સ્વિમિંગ, ઓપ્શન સી શૂટિંગ અને ઓપ્શન ડી બેડમિન્ટન. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સ્વિમિંગ. 17 મે 2010માં કર્ણાટકમાં ધીનિધિ દેસિંઘુનો જન્મ થયો હતો.
200 મીટર ફ્રી સ્ટાઇલ તૈરાકીમાં તેઓ નિષ્ણાંત છે. પેરિસ ઓલિમ્પિક 2024માં સૌથી નાની ઉંમરની ઇન્ડિયન એથ્લેટ ધીનિધિ દેસિંગુ હતી. 2022ની એશિયન ગેમ્સમાં પણ સૌથી નાની ઉંમરની ઇન્ડિયન એથ્લેટ ધીનિધિ દેસિંગુ હતી. પ્રશ્ન 19. પેરિસ ઓલિમ્પિક 2024માં ઓવરવેઇટ હોવાના કારણે કયા ભારતીય ખેલાડીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા? ઓપ્શન એ સરબજોત સિંહ, ઓપ્શન બી MC મેરીકોમ, ઓપ્શન સી મનુ ભાકર અને ઓપ્શન ડી વિનેશ ફોગાટ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી વિનેશ ફોગાટ. વિનેશ ફોગાટ રેસલિંગના 50 કિલોગ્રામ વર્ગમાં ફાઇનલ સુધી પહોંચી ગયા હતા. મેચ પહેલાં જ્યારે તેમનો વજન કરવામાં આવ્યો ત્યારે 100 ગ્રામ વજન વધારે થયો, જેના લીધે તેને મેચમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા. પ્રશ્ન 20. ઓલિમ્પિક રમતોની શરૂઆત કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ ફ્રાન્સ, ઓપ્શન બી ગ્રીસ, ઓપ્શન સી US અને ઓપ્શન ડી UK. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ગ્રીસ. પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતોનું આયોજન ઈસવીસન 1896માં ગ્રીસના એથેન્સ શહેરમાં કરવામાં આવ્યું હતું. પ્રશ્ન 21. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ઓપ્શન એ એથેન્સ ગ્રીસ, ઓપ્શન બી માઇસ સ્વિટ્ઝરલેન્ડ, ઓપ્શન સી લુસાને સ્વિટ્ઝરલેન્ડ અને ઓપ્શન ડી ઝુરિક સ્વિટ્ઝરલેન્ડ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી લુસાને સ્વિટ્ઝરલેન્ડ. લુસાને સ્વિટ્ઝરલેન્ડમાં ઘણી બધી સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન્સના હેડક્વાર્ટર્સ આવેલા છે, જેના ઉપર આપણે એક નજર કરીએ. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એટલે કે આપણા પ્રશ્નમાં છે તે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું હેડક્વાર્ટર લુસાને સ્વિટ્ઝરલેન્ડમાં છે. આ સિવાયના ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન, ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન, ઇન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશન, વર્લ્ડ આર્ચરી ફેડરેશન, ઇન્ટરનેશનલ કેનોય ફેડરેશન, ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન, ઇન્ટરનેશનલ ઇક્વાસ્ટ્રિયન ફેડરેશન, ઇન્ટરનેશનલ ગોલ્ફ ફેડરેશન, ઇન્ટરનેશનલ જિમ્નાસ્ટિક ફેડરેશન, ઇન્ટરનેશનલ જુડો ફેડરેશન, વર્લ્ડ રોવિંગ ફેડરેશન અને ઇન્ટરનેશનલ વોલીબોલ ફેડરેશન. આ બધા ઓર્ગેનાઇઝેશન્સના હેડક્વાર્ટર લુસાને સ્વિટ્ઝરલેન્ડમાં આવેલા છે. એથેન્સ ગ્રીસમાં વર્લ્ડ ચેસ ફેડરેશનનું હેડક્વાર્ટર આવેલું છે. માઇસ સ્વિટ્ઝરલેન્ડ ખાતે ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ ફેડરેશનનું હેડક્વાર્ટર છે. અને ડી જે ઝુરિક સ્વિટ્ઝરલેન્ડ છે તેમાં ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન, જેને ફિફા કહેવાય છે, તેનું હેડક્વાર્ટર આવેલું છે. પ્રશ્ન 22. ઓલિમ્પિક મશાલ દર વર્ષે કયા સ્થળે પ્રજ્વલિત કરવામાં આવે છે? ઓપ્શન એ એમ્સ્ટરડમ નેધરલેન્ડ, ઓપ્શન બી એથેન્સ ગ્રીસ, ઓપ્શન સી બર્લિન જર્મની અને ઓપ્શન ડી ઓલિમ્પિયા ગ્રીસ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઓલિમ્પિયા ગ્રીસ. પ્રશ્ન 23. ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે? ઓપ્શન એ સાયના નેહવાલ, ઓપ્શન બી કર્ણમ મલ્લેશ્વરી, ઓપ્શન સી MC મેરીકોમ અને ઓપ્શન ડી PV સિંધુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી કર્ણમ મલ્લેશ્વરી. કર્ણમ મલ્લેશ્વરીએ સિડની ઓલિમ્પિક 2000માં વેઇટ લિફ્ટિંગમાં 69 kg મહિલા વર્ગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું. સાયના નેહવાલ તેઓએ લંડન ઓલિમ્પિક 2012માં બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. MC મેરીકોમ તેમણે લંડન ઓલિમ્પિક 2012માં બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. PV સિંધુ તેઓએ રિયો ડી જેનેરોમાં 2016માં યોજાયેલ ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીત્યું હતું. ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા PV સિંધુ છે. પ્રશ્ન 24. પેરિસ ઓલિમ્પિક 2024માં ભાલાફેંક એટલે કે જેવલિન થ્રોમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? ઓપ્શન એ નીરજ ચોપડા, ઓપ્શન બી જાન જેલેઝની, ઓપ્શન સી બજરંગ પુનિયા અને ઓપ્શન ડી અરશદ નદીમ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી અરશદ નદીમ. પાકિસ્તાનના ખેલાડી અરશદ નદીમે 92.97 મીટર દૂર ભાલો ફેંકીને ઓલિમ્પિકમાં નવો રેકોર્ડ બનાવ્યો છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે. જાન જેલેઝની પુરુષોની ભાલા ફેંકમાં 98.48 મીટર દૂર ભાલો ફેંકવાનો વિશ્વ રેકોર્ડ તેના નામે છે.
તેઓ ચેક રિપબ્લિકના છે. પ્રશ્ન 25. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય એથ્લેટોએ કેટલી રમતોમાં ભાગ લીધો હતો? ઓપ્શન એ 14, ઓપ્શન બી 15, ઓપ્શન સી 16 અને ઓપ્શન ડી 17. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 16. પ્રશ્ન 26. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના કયા રાજ્યમાંથી સૌથી વધારે એથ્લેટ્સ મોકલવામાં આવ્યા હતા? ઓપ્શન એ હરિયાણા, ઓપ્શન બી પંજાબ, ઓપ્શન સી તમિલનાડુ અને ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ હરિયાણા. પેરિસ ઓલિમ્પિક 2024માં કયા રાજ્યમાંથી કેટલા ખેલાડી ગયા હતા તેનો અહીં ચાર્ટ આપવામાં આવ્યો છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના કુલ 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારની 16 રમતોમાં ભાગ લીધો હતો. પ્રથમ ક્રમ ઉપર હરિયાણા. તેમણે 24 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક 2024માં મોકલ્યા હતા અને પેરિસ ઓલિમ્પિક 2024માં ખેલાડીઓ મોકલવામાં તે પ્રથમ સ્થાનનું ભારતીય રાજ્ય રહ્યું છે. બીજા ક્રમે પંજાબ છે. તેમણે 19 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં મોકલ્યા હતા. ત્રીજા ક્રમ ઉપર છે તમિલનાડુ. તેમણે કુલ 13 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક 2024માં મોકલ્યા હતા. ચોથા ક્રમ ઉપર કર્ણાટક અને ઉત્તર પ્રદેશ સંયુક્ત રૂપે આવ્યા હતા, જેઓએ 7 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક 2024માં મોકલ્યા હતા. પેરિસ ઓલિમ્પિક 2024માં ગુજરાતના કુલ 2 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પ્રશ્ન 27. પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેનાર ગુજરાતના રમતવીર હરમિત દેસાઈ કઈ રમત સાથે જોડાયેલા છે? ઓપ્શન એ બેડમિન્ટન, ઓપ્શન બી ટેબલ ટેનિસ, ઓપ્શન સી શૂટિંગ નિશાનેબાજી અને ઓપ્શન ડી જેવેલિન થ્રો એટલે કે ભાલાફેંક. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ટેબલ ટેનિસ. પેરિસ ઓલિમ્પિક 2024માં ગુજરાતના કુલ 2 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંના બીજા ખેલાડી માનવ ઠક્કર હતા. તેઓ પણ ટેબલ ટેનિસ પ્લેયર છે. પ્રશ્ન 28. દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન એ 23 એપ્રિલ, ઓપ્શન બી 23 જૂન, ઓપ્શન સી 29 ઓગસ્ટ અને ઓપ્શન ડી 7 મે. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 23 જૂન. 23 જૂનના દિવસે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ તરીકે તેને મનાવવામાં આવે છે. 23 એપ્રિલને વર્લ્ડ ટેબલ ટેનિસ ડે તરીકે મનાવવામાં આવે છે. 7 મેને વર્લ્ડ એથ્લેટિક્સ ડે તરીકે મનાવવામાં આવે છે. 29 ઓગસ્ટ એ આપણા માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. 29 ઓગસ્ટના રોજ ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે 29 ઓગસ્ટને મનાવવામાં આવે છે. ભારતના મહાન હોકી પ્લેયર મેજર ધ્યાનચંદના જન્મદિવસની યાદમાં આ દિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રથમવાર આ દિવસ વર્ષ 2012માં મનાવવામાં આવ્યો હતો. પ્રશ્ન 29. ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા જિમ્નાસ્ટ કોણ છે? ઓપ્શન એ પીટી ઉષા, ઓપ્શન બી કર્ણમ મલ્લેશ્વરી, ઓપ્શન સી સાયના નેહવાલ અને ઓપ્શન ડી દીપા કર્માકર. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી દીપા કર્માકર. દીપા કર્માકર 2016માં રિયો ડી જેનેરોમાં ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનાર ભારતના પ્રથમ મહિલા જિમ્નાસ્ટ બન્યા હતા. 9 ઓગસ્ટ 1993માં જન્મેલા દીપા કર્માકર ત્રિપુરા રાજ્યના છે. પ્રશ્ન 30. આધુનિક ઓલિમ્પિક રમતોનો વધારેમાં વધારે સમયગાળો કેટલા દિવસનો હોય છે? ઓપ્શન એ 14 દિવસ, ઓપ્શન બી 16 દિવસ, ઓપ્શન સી 18 દિવસ અને ઓપ્શન ડી 20 દિવસ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 16 દિવસ. આધુનિક ઓલિમ્પિક રમતો વધારેમાં વધારે 16 દિવસ સુધી યોજવામાં આવે છે. મિત્રો, પેરિસ ઓલિમ્પિક 2024ના મહત્વપૂર્ણ 30 MCQs આપણે અહીં જોયા છે. હું આશા રાખું છું કે આગામી પરીક્ષાઓમાં આમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાશે. આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય તેમની સાથે આ વિડીયો શેર કરો અને યુનિક એજ્યુકેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.